નમસ્કાર મિત્રો, આઈ હોપ તમે બધા સારા હશો। હવે અમે લોકો જો નિલેશભાઈ, ભાવેશભાઈ, પછી તમારું નામ ભૂલાઈ ગયું, રજુભાઈ, અમે બધા લોકો હવે ઝાંઝરિયા હનુમાન દાદાના દર્શન કરવા જાય છે। ત્યાં બજરંગદાસ બાપાનું જન્મ સ્થળ છે, તો તમને એના પણ અમે દર્શન કરાવશું। અમે બધા ત્યાં જઈ રહ્યા છીએ। તો અમારું 4 વ્હીલર આવેલું છે। તમારું નામ? માસા આવી રહ્યા છે। અમારા માસા પણ સાથે છે અને માસા પણ અમારી સાથે દર્શન કરવા આવે છે। અને અમારી 4 વ્હીલર, જો આ 4 વ્હીલર છે અમારું, તમે 4 વ્હીલર લઈને હમણાં જાશો અને તમને સીધા બધા આગળ બજરંગદાસ બાપાનું જે જન્મ સ્થળ છે ત્યાંના તમને દર્શન કરાવશું। તો બધાય બજરંગદાસ બાપાની જય બોલો। બાપા સીતારામની જય। બાપા જો ગાડી લઈને આવી રહ્યા છે। ચાલુ છે, ચાલુ છે। જો અમારા ડ્રાઈવર તમે એક બાકી હતા, કેમ છો? બસ જો જલસા છે। હવે ઝાંઝરિયા હનુમાન ના દર્શન કરવા જશું અમે બધા। હજી એક અમારા હલો જલ્દી ચાલો, હું આગળ તમને દર્શન કરાવીશ। મંદિર તરફ જઈ રહ્યા છું। નંબર આપો, તમારો ફોન નંબર। આ છે અદેવાડા ભાવનગર રોડ, ત્યાંથી ઝાંઝરિયા હનુમાન મંદિર સંત શ્રી બજરંગદાસ બાપાના જન્મસ્થાન ઉપર જઈ રહ્યા છીએ। ત્યાંથી બસ 1 જ કિલોમીટરના અંતરે ઝાંઝરિયા હનુમાન આવેલું છે। મહાતીર્થ અને મહાપુણ્ય તીર્થ પૂજ્ય શ્રી બજરંગદાસ બાપાની જન્મભૂમિ એટલે કે ઝાંઝરિયા હનુમાન। દોસ્તો, આ છે ઝાંઝરિયા હનુમાન, પૂજ્ય શ્રી બજરંગદાસ બાપાનો મુખ્ય ગેટ દ્વાર ઝાંઝરિયા હનુમાન। અમારા ટીમના તમામ સભ્ય એવા કે શ્રી અમે ઝાંઝરિયા હનુમાન પહોંચી ગયા છીએ અને સ્ટેપ બાય સ્ટેપ ભાઈ શ્રી રઘુભાઈ, નિલેશભાઈ મેર, મહેશભાઈ, વાઘજીભાઈ ધાપા, હિંમતભાઈ, તમામ ગ્રુપ અમારું બાપા સીતારામના જન્મસ્થાન ઝાંઝરિયા હનુમાન મહાતીર્થના પૂર્ણ દર્શન કરવા માટે અમે ઝાંઝરિયા હનુમાન એક અવધ પધાર્યા છીએ। શ્રી પૂજ્ય બાપાનો ભવ્ય આશ્રમ ઝાંઝરિયા, સૌંદર્ય વાતાવરણ અને લીલાછમ ઝાડી અને એકદમ શાંત વાતાવરણ, અઢળક સંપત્તિ બાપાના દરબારમાં આવનારા ભક્તો અહીંયા પ્રસાદી અને શ્રીફળના આટલો શ્રીફળ અહીંયા બાપાના દરબારમાં આવે છે। એટલા સેવકો આવે છે, અઢળક જ્યાં જવો ત્યાં શ્રીફળના ચાલાના મોટામાં મોટા ઢગલા દેખાય છે। બાપાનું જન્મસ્થાન ઝાંઝરિયા હનુમાન, મુખ્ય દ્વાર, મુખ્ય મંદિરની અંદર આપણે પૂજ્ય બાપાના દર્શન કરવા માટે બાપાનો ચેતન ધૂણાના દર્શન કર્યા પછી બાપાના મંદિરમાં દર્શન કરશું। જે જગ્યાએ પૂજ્ય બાપાએ શ્રી હનુમાનજી મહારાજની અપૂર્ણ શ્રદ્ધા અને ભાવથી જે જગ્યાએ ભક્તિ કરી છે, પૂજ્ય ઝાંઝરિયા હનુમાન બાપાના દર્શન અત્યારે આરતીનો સમય ન હોવાથી મંદિરના દ્વાર બંધ, દર્શનનો સમય ન હોવાથી રામ, લક્ષ્મણ, જાનકી નું ભવ્ય હનુમાનજી મહારાજના સાનિધ્યમાં બાપાના તપોબળ ભૂમિ યાની કે ઝાંઝરિયા હનુમાન એન્ટર બરોબર નજીકમાં પૂજ્ય બાપાનું એક ભવ્ય મૂર્તિ અને બાપાનું મંદિર, બાજુમાંથી મહાદેવ ભોળાનાથનું ભવ્ય મંદિર અને ભવ્ય મંદિરના દર્શન પૂજ્ય બાપાના સાનિધ્યમાં। સંત શ્રી બજરંગદાસ બાપાના જન્મસ્થળ અધેવાડા, બસ એની પર્ણકુટી અને ઝાંઝરિયા હનુમાન, ભવ્ય વિશાળ જગ્યા, બહુ મોટી સંસ્થા, ભક્તોની ભીડ સતત રહેતી આ સંસ્થા અત્યારે મધ્યમ સમયમાં લોકો અવારનવાર રસ્તે નીકળતા દર્શનાર્થે આવે છે। પૂજ્ય બાપાનું જન્મસ્થાન ઝાંઝરિયા હનુમાન। મારું નામ રમેશભાઈ અમરેલિયા, હું પોતે ઉર્ફ માસા તરીકે મને ઓળખતા તમામ મારા સમાજ મિત્રને મારા જય સિયારામ। મારીથી જે બી મને અનુકૂળતા પ્રમાણે પૂજ્ય ઝાંઝરિયા
બજરંગદાસ બાપાના ભવ્ય દર્શનનો લાભ લીધો અને બધો આનંદ લીધો એ બદલ સૌને મારા જય સિયારામ, જય બજરંગદાસ બાપા. નજીક અધેવાડા થી ઝાંઝરિયા હનુમાન માત્ર તળાજા રોડ ઉપર, અધેવાડા રોડ ઉપરથી માત્ર 1 કિલોમીટર અંતરે આવેલું છે. તો મારા તમામ મિત્રો સાથીગણ સાથે અમે પૂજ્ય બાપાના દર્શન કર્યા અને દર્શનનો લાભ લીધો અને બધા એન્જોય કરી. બોલો બાપા સીતારામની જય. નમસ્કાર. બાપા સીતારામ, બાપા સીતારામ. બાકી હતા એટલે એને અમે લઈ લીધા, બરાબર? બધાને બાપા સીતારામ.